નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, અભિનંદન અને દિલથી શુભેચ્છાઓ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. દર્શક મિત્રો જાણીશું આપણે રોજનું નિત્યક્રમ પ્રમાણે દિન પંચાંગ, સાથે જાણીશું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સાથે જાણવાનો પ્રયત્ન કરીશું રાજયોગ, કેવા રાજયોગથી કઈ રીતે તમે સફળ થઈ શકો, સાથે જાણવાનો પ્રયત્ન કરીશું તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. અને સાથે સાથે ડિયર એન્જલ શું મેસેજ આપે છે કાલે જેનો પણ જન્મદિવસ છે, શું આ વર્ષે થવાનો છે એમને ફાયદો અને શું આ વર્ષે એમના થવાના છે ચટમંગની પટવીવા, જાણીશું ડિયર એન્જલ્સ જોડેથી. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 24/2/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે પૂનમ છે, દિવસ સારો, મહાસુદ પૂનમ, બહુ મોટો દિવસ અને ખૂબ સારો દિવસ છે. સિંહ રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર મ અને ટ, મગા નક્ષત્ર મગા છે. અતિગણ નામનો યોગ ચાલશે. કરણ બહુ છે. વિછોડો પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો. સૂર્ય કુંભ રાશિમાં અત્યારે ચાલી રહ્યો છે અને ચંદ્ર સિંહ રાશિમાં જોવાઈ રહ્યો છે. સવારના 7:05 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:40 જોવા મળશે. ચંદ્રોદય છે 6:37, ચંદ્રાસ્ત 7:05 જોવા મળશે. અભિજીત મુહૂર્ત 12:29 થી 1:16 સુધીનું આ અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્તમાં કોઈ પણ પ્રકારના કામ કરો, નવા કાર્યો કરો તો એનું ફળ ખૂબ સારું અને સુખાકારી મળે છે. રાહુકાળ 9:59 થી 11:26 છે અને આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા માંગલિક કાર્યો થાય નહીં, તેનું ધ્યાન રાખવું. રાહુકાળમાં કરેલા કાર્ય વિઘ્નો આપે છે, એટલે રાહુકાળમાં કોઈ પણ કામ ના કરવું. કાલે દિવસ સારો છે. ભગવાનની દયાથી કોઈ પણ નાના મોટા જો તમારે કામ કરવા છે તો સફળ થઈ શકે છે. સાથે કાલે પૂનમ પણ છે. કોઈ પણ નાના મોટા કામ કરો, સફળતા મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. કાલે પૂનમ છે, મોટી પૂનમ છે. કાલે ઘરે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરજો. ઘરે શીરો બનાવવાનો, ભગવાન સત્યનારાયણની પૂજા સ્થાપના કરીને એક વ્રતનું વાંચન કરો. 5 અધ્યાય કરો, થાળ ગાઓ, આરતી ગાઓ અને 1001 નામાવાલી કરો. આટલું કરો. કાલે તમારા જીવનમાં કોઈ પણ આ પૂનમથી આવતી પૂનમમાં સારા સમાચાર 100% મળશે. કાલે આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસના ચોઘડિયામાં શુભ ચોઘડિયું 8:32 થી 10 કલાકનું કાલે સવારનું છે પહેલું. બીજું આવશે લાભ ચોઘડિયું જે 2:19 થી 3:46 કલાકનું રહેશે. ત્રીજું અમૃત ચોઘડિયું 3:46 થી 5:10 કલાકનું રહેશે. એટલે થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 6:32 થી 8:13 રહેશે. શુભ ચોઘડિયું 9:45 થી 11:19 કલાકનું છે. પછી અમૃત ચોઘડિયું 11:19 થી 12:52 કલાકનું રહેશે. એટલે કે કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે તમે જો કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. જી બેન. જી મહારાજ, હવે તમે એ જણાવો કે જ્યારે આપણી કુંડળીમાં શુક્ર પ્રબળ બને છે તો એના દ્વારા કયા પ્રકારનું રાજયોગ થાય છે અને કેવા પ્રકારની ભૌતિક સુખ મળે છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે લખમાબેન. બરાબર, લખમાબેન હવે એમને પણ હવે રાજયોગ વિશે જાણવાની ઉત્સાહ વધી ગઈ છે. શું છે આ રાજયોગ અને કેવું ફળ આપે છે આ રાજયોગ? તો શુક્રથી બનતો રાજયોગ કયો છે અને આ શુક્ર ગ્રહ કયા જગ્યા ઉપર અસરકારક ફળ આપે છે? બધા એવું કહે છે કે જો કુંડળીમાં શુક્ર સારો હોય તો જીવનમાં ક્યારે તકલીફ થતી નથી, અને મેં ખરેખર જોયેલું સાહેબ.
જેની કુંડળીમાં કદાચ 4-5 ગ્રહ દબાઈ ગયા હશે, ખાડે હશે, ઓછી અંશના હશે, તો પણ જો એનો શુક્ર પ્રબળ હશે ને, બધા ગ્રહોની સરભર કરી નાખે. શુક્ર એટલે શું થયું? શુક્ર એટલે વૈભવ, સુખ, ધન, સમૃદ્ધિ, સુખાકારી જીવન, દાંપત્ય જીવન, પ્રેમ અને તમારું પોતાની પર્સનાલિટી, કરિશ્મા. હવે તમે જુઓ, ખાલી શુક્ર જ તમારો એક પ્રબળ હોય એટલે કેટલી બધી વસ્તુઓ આવી ગઈ. જીવનની બધી વસ્તુઓ આવી ગઈ, ભૌતિક દરેક વસ્તુઓ. માણસ આજે શું કામ, એટલે બધું કામ કરે છે, ખાવે પીવે શેના માટે? પૈસા માટે, ગ્લેમર માટે, ફેમ માટે, નેમ માટે. જે શુક્ર બધું આપે છે. કુંડળીમાં શુક્ર પ્રબળ હોય એટલે એને બધું જ મળે, એને બીજી કોઈ જગ્યાએ જવું પડે જ નહીં. સારામાં સારા વ્યક્તિ સાથે પ્રેમ કરાવે, સારામાં સારા વ્યક્તિ સાથે લગ્ન કરાવે, સારામાં સારા વ્યક્તિ સાથે એને જીવનમાં ઉઠક બેઠક કરાવડાવે. શુક્ર પ્રબળ હોય એટલે તમારી કુંડળીમાં બીજા ગ્રહો ક્યાં છે, શું છે, જોવાનું જ નહીં. શુક્રથી બનતો રાજયોગ એટલે કે માલવ્ય યોગ થયો. શુક્રનો માલવ્ય યોગ. કુંડળીમાં શુક્ર પહેલે, ચોથે, સાતમે, 10મે, 5મે ને 9મે તુલા રાશિનો હોય કે વૃષભ રાશિનો હોય એ ખૂબ ઉત્તમ ફળ આપે છે, અને એના અંશ 10 થી 20 હોય. કુંડળીમાં જો શુક્ર તુલા રાશિનો કે વૃષભ રાશિનો છે અને એના અંશ 10 થી 20 છે પહેલે, ચોથે, 7મે ને 10મે, 5મે ને 9મે, તો એના દરેક શોખ પૂરા થાય. ભલે ઘર સાધારણ હોય પણ એના મિત્રોનું વળતર એટલું સારું હોય ને કે એના બધા શોખ પૂરા થાય. સારામાં સારી વસ્તુઓનો શોખીન હોય, સારા કપડાં, સારા પરફ્યુમ, સારા કહેવાય છે કે શૂઝ, સારા ગ્લેમરના કોઈ પણ ફિલ્ડના લગતા કામોમાં, અને સારામાં સારા એને ગાર્ડનિંગ એટલે કે વૃક્ષો જોડે, ફ્લાવર્સ જોડે શોખ વધારે હોય, નર્સરિંગ કરવાનું વધારે ગમતું હોય. તો આ બધો શુક્રનો માલવ્ય યોગ બનાવે છે. શુક્રનો માલવ્ય યોગ કુંડળીમાં જો તમારો શુક્ર સારો હોય ને, અને શુક્ર ઊંચનો થતો હોય, સારો થતો હોય, તો તમે સારામાં સારી જગ્યાએ પોતાનું સ્થાન સ્થાપી શકો છો. જેનો શુક્ર સારો હોય એ માણસ સારો કલાકાર, સારો અભિનેતા અને સારામાં સારો નાટ્ય કલાકાર પણ બની શકે છે. ગઈકાલે જ મેં એક સારા નાટ્ય કલાકારની કુંડળી જોઈ, સંજયભાઈ ગોરડે. ખૂબ સુંદર મજાનું કહેવાય છે કે એમની કુંડળી છે, અને એના માટે જ એક કહેવાય છે કે છે હાઈટ બોડી ઓછી પણ એમનો શુક્ર પ્રબળ છે એટલા માટે થઈને સૌથી ફેમસ છે. શુક્ર જ્યારે પ્રબળ બને ત્યારે તમે સારામાં સારા નાટ્ય કલાકાર, સારામાં સારા વિશ્વમાં ખ્યાતિ લઈ શકો. તમારા એક્ટિંગ ક્ષેત્રમાં, મોડેલિંગ ક્ષેત્રમાં કે પછી કોઈ પણ બીજા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા કામોમાં જો આગળ વધવું હોય તો એના માટે માત્ર ને માત્ર શુક્ર જોવાય છે. જીવનમાં તમારે પણ જો આવી કોઈ ફિલ્ડમાં આગળ વધવું છે, ગ્લેમરની ફિલ્ડમાં આગળ વધવું છે, તો તમારા એના માટે શુક્ર ગ્રહ જવાબદાર જોઈશે. શુક્ર કદાચ સારો હશે ને તો તમારું કહેવાય છે કે ભાઈ તમારું ગૌવર્ણ હોય, હાઈટ બોડી હોય ના હોય, તમારું વજન હોય કે ના હોય, પણ તમે એમાં સૌ સારા ફેમ કરી શકો, મોટું ફેમ લઈ શકો છો. તો શુક્રને પ્રબળ બનાવવા કરવું શું? તો શુક્રને પ્રબળ બનાવવા માટે નિત્યક્રમ પ્રમાણે શ્રી મહાલક્ષ્મીજીની પૂજા કરવી. ગુલાબનું અત્તર અને કંકુ, ગુલાબનું કંકુવાળું ફૂલ માં લક્ષ્મીજીને તમે આપો, એનાથી તમારો શુક્ર પ્રબળ થાય અને તમે નિત્યક્રમ પ્રમાણે તમારું જે શુક્રનો પર્વત છે અહીંયા શુક્રનું અત્તર એટલે કે ગુલાબનું અત્તર નિત્યક્રમ પ્રમાણે લગાવો, ઘસીને લગાવવાનું રાખો ગુલાબનું અત્તર, જેથી તમારો શુક્ર ગ્રહ, શુક્રનો પર્વત મજબૂત થાય અને તમારું શુક્રથી ધન, લક્ષ્મી, વૈભવ, સુખ, શાંતિ બધું જ આવે. તો આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો મેષ રાશિની વાત કરીએ તો હતાશાની લાગણી દૂર થાય. કોઈ પણ નાની મોટી કોઈની જોડેથી ઝઘડો થયો છે, બોલવાનું થયું છે, તો જે હતાશાની લાગણી છે તે દૂર થશે. આર્થિક લાભ થાય, તમારો ખૂબ સરસ મજાનો ક્યાંક આર્થિક લાભ થાય. નવા સંબંધ બંધાય, નાના મોટી જગ્યાએ નવા સંબંધ બંધાય.
કાલે ઓફિસના રાજકારણથી દૂર રહેજો. મેષ રાશિવાળા, ઓફિસમાં કોઈ તમારા માટે કે કોઈ જગ્યાએ ગેમ ના રમાઈ જાય. હા, ધ્યાન રાખવાનું. ઓફિસના રાજકારણથી કાલે દૂર રહેવાનું છે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો વાત કરીશું આપણે વૃષભ રાશિવાળા જાતકોની. તો વિચારોમાં બદલાવ, તમારા જીવનમાં નવું પરિવર્તન, નવા વિચારો સાથે દિવસ પ્રબળ છે, સારો છે. કાલે માનસિક રીતે સ્વસ્થ રહેશો, મગજમાં નવા વિચારો. કીધું ને પરિવર્તનના યોગ છે. વૃષભ રાશિને આવતીકાલે પરિવર્તન થશે. વિચારોથી પરિવર્તન, કામોમાંથી પરિવર્તન, રોજિંદા કરતા કંઈક નવું થાય, રોજિંદા કરતા કંઈક અલગ કામ થાય, તો પરિવર્તનના કાલે યોગ છે. કાલે ખાસ વાતો તમારા પરિવાર સાથે, કુટુંબો સાથે, અગત્યની જે વાતો છે જે ઘણા સમયથી અટકી છે અથવા તો થતી નથી, તે અગત્યની વાતો જણાશે. કાલે વૃષભ રાશિવાળા શંકા કુશંકા કોઈની પર રાખશો નહીં. કાલે તમારો સ્વભાવ થોડોક શંકાશીલ થઈ શકે, લોકો માટે થોડીક ઈર્ષા જાગી શકે છે, તો એવું કરવાનું નથી. કોઈની પર શંકા કુશંકા રાખવાની નથી ને ઈર્ષા કરવાની નથી, ધ્યાન રાખવાનું છે. પીળો શુભ કલર, તો શુભાંક 3 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કાલે તમને એકાંત ગમે. કહેવાય ને કે અમુક વખત માણસને 10-15 મિનિટ, અડધો કલાક એકલો બેઠો હોય તો મગજ બધું ચકડોળે ચડેલું બધું બંધ થઈ જાય છે. તો શાંત મગજ અને સ્થિરતા સાથે જો તમે જીવન પસાર કરતા હોય તો કાલે કલાક એકલા બેસજો. બીજું, ખાસ તમારા લગ્ન જીવનને લગતી બાબતોમાં ધ્યાન રાખજો. તમારા પત્ની સાથે, તમારા પત્નીના કુટુંબિક પરિવારો સાથે ધ્યાન રાખવાની જરૂરી છે. કાલે ધન જે તે વાપરો, સમજી વિચારીને વાપરજો, ખોટા ખર્ચા ના કરશો. મિથુન રાશિવાળા ધ્યાન રાખજો. સાથે કાલે તમને ધાર્મિક પ્રવૃત્તિ થશે. પૂનમનો દિવસ છે, ધાર્મિક કાર્યોમાં આગળ વધી શકો છો. જાંબલી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો કર્ક રાશિની વાત કરીએ તો ખોટી દલીલબાજી કોઈની પણ જોડે કરવી નહીં. તમારા કોઈની જોડે મોટા વડીલો છે, તમારા પરિવારના સભ્યો છે, તમારા જીવનસાથી છે, તમારા પત્ની, તમારી પ્રેમિકા, એમની જોડે તો જરાય ના કરતા, નહીં તો હલવાઈ જશો. બીજું, તમારા પોતાના માટે કોઈ મોટા નિર્ણયો લઈ શકો છો. અંગત નિર્ણય લઈને અંગત વાતચીત કોઈની સાથે થશે. કાલે કર્ક રાશિ વાળાને માથાને લગતી ને પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. નાના મોટા પ્રવાસના યોગ છે, કોઈક જગ્યાએ જવાનું થશે. લીલો શુભ કલર, શુભાંક 5 છે. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. દિવસ સારો, સુંદર છે, યાદગાર દિવસ રહેશે. હાસ્યથી પસાર થતો દિવસ છે સિંહ રાશિ વાળાનો. કાલે માતા પિતા તરફથી નાનો મોટો ધન લાભ થાય. માતા પિતાના આશીર્વાદથી કોઈ સારા કામ પરિપૂર્ણ થશે. સાથે કાલે મનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. જે મગજ ઉપર નકારાત્મકતા આવે છે, જે મગજ ઉપર બીજા વિચારો આવે છે, તે વિચારો હાવી થવા ના દેશો તમારી ઉપર. મન એક જગ્યાએ એકત્ર કરીને જાગૃત મન સાથે કામ કરજો. કાલે નાની મોટી રીતે કોઈ સારા ધન લાભ થાય, આર્થિક ફાયદા થાય. માતા પિતાના આશીર્વાદથી ફરીવાર કીધું, કોઈ સારા સમાચાર, મોટા લાભ થઈ શકે છે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ વાળાને કાલે વેપાર ધંધાના નોકરીમાં લાભ છે ભાઈ. કન્યા રાશિ વાળા વેપાર ધંધાના નોકરીથી લાભ જોવાય છે. કાલે તમારા મિત્રોથી, તમારા પ્રેમી પ્રેમિકા, તમારા જીવનસાથીથી તમને કોઈ સારા સમાચાર મળે અથવા તો કોઈ સારી રીતે તમારું કામ પાર પડે. તો તમારા નજીકના વ્યક્તિઓ સાથે તમારો સંબંધ બહુ સારો છે. સાથે કાલે તમારા માટે કોઈ સારા સમાચાર રાહ જોઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા સમાચાર તમને કન્યા રાશિને મળશે. ખાસ વ્યક્તિઓ સાથે વાતચીત અથવા તો ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત જીવનમાં કોઈ નવો અનેરો ઉત્સાહ ઉભો કરશે. માન સન્માન અને પ્રોત્સાહન સાથે દિવસ પસાર થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. જય શ્રી કૃષ્ણ.
જન્મ તારીખ 21/6/1995, જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ, જન્મ સમય સવારે 6:07. શાસ્ત્રીજી તમે મને ના પાડી હતી ફોનની, સોરી પણ મેં ફોન કર્યો શાસ્ત્રીજી, તમે જવાબ તો આપ્યો હતો મને, પણ મારે શુક્ર સારો છે કે નહીં, લગ્ન પછી મારે સારું છે કે નહીં, ત્યાં તો શાસ્ત્રીજી મારે બહુ સંઘર્ષ છે, મેં કીધું કે હું પણ નહીં કરું. તમારે શુક્ર મીન રાશિનું ચંદ્ર અને તમારો શુક્ર બેન વૃષભ રાશિનો ઊંચનો છે, 7મા સ્થાનમાં છે. જીવનમાં તમને તકલીફ નહીં જલ્દી એવી થાય. બુધ અને શુક્ર એક શનિ ચંદ્રનો વિષયોગ છે ને બેન, એના કારણે તમારે થોડુંક હેરાન ગતિ રહે. પણ મેં એના માટે તમને ઉપાય બી કીધો છે કે રોજ જે શંકર ભગવાનને પીળી સરસવ અને દૂધ ચડાવવાનું છે. બીજું આ બુધ શુક્ર તમને લક્ષ્મીનારાયણ યોગ થયો. તકલીફ જીવનમાં જોઈએ એવી સંઘર્ષ એટલો બધો નહીં થાય, પણ આ શનિચંદ્રનો વિષયોગ તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરતો રહેશે. અને એના માટે મેં તમને ઉપાય પણ આપ્યો છે, જેથી તમારો આ વિષયોગ તમને શાંત રહે, જીવનમાં એટલો સંઘર્ષ ના આપે, જીવનમાં એટલી ઉપાધિ ના આપે. તો શનિચંદ્રના વિષયોગથી કરવાનું છે. શુક્ર પ્રબળ છે, તમારો બુધ અને શુક્ર બંને 7મા સ્થાનમાં છે. કોઈ પણ પ્રકારનું ટેન્શન ના લેશો, ખાલી શનિચંદ્રનું તમે કરો. અને મેં એના માટે કીધું છે. ફરી એકવાર પીળી સરસવને દૂધ અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ પ્રમાણે કરવાથી જીવનમાં તમને શાંતિ મળશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હલો. જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા બાબા માટે પૂછ્યું છે. મારા બાબાની તારીખ 12/5/89 છે. જી. 12/5/89. જી. જન્મ સમય બપોરે 2:25 છે. જી. અને જન્મ સ્થળ જામનગર. લગ્ન યોગ ક્યારે છે? 7મે રાહુ બેન, 7મે રાહુ છે, કર્ક રાશિનો ચંદ્ર છે, શુક્રવારનો દિવસ છે, આશ્લેષા નક્ષત્ર છે. 7મે રાહુ ને 12મે ચંદ્ર છે. મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો અત્યારે એમને સૂર્યની મહાદશા ચાલે છે અને અંતરદશા ચંદ્રની પતિને મંગળની શરૂ થઈ છે. ગુરુની દશામાં થાય એટલે કે 19/2/2025 પછી એના લગ્નના યોગ છે. એટલે 19/2/2025 સુધી એમને થોડુંક શાંતિ રાખવાની છે. ત્યાં સુધીમાં લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી બેન, અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો? હા, મારે મારા બેનના બાબા વિશે પૂછવાનું છે. જી. હા, એનો જન્મ છે ઉપલેટા. એની તારીખ છે 4/19/92. અચ્છા. અને એનો સમય રાતે 8:15 નો છે. એટલે એના લગ્ન તો થઈ ગયા છે. એનું લગ્ન જીવન કેવું થશે અને એને પરદેશ જવું છે, એનો શું સમય કેટલો લાગશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, રવિવારનો દિવસ, તુલા રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર ને 3 તિથિ હતી. વ્યતિપાત યોગ છે બેન, વ્યતિપાત. આધિ વ્યાધિ ઉપાધિ ચાલુ. 12મે સૂર્ય છે, મંગળ છે 5મા સ્થાનમાં. સૂર્ય ને મંગળ આમ જોવા જાવ તો મિત્ર થયા. હવે પરદેશના યોગની વાત કરીએ તો પરદેશના યોગ તો છે, પ્રબળ છે, ચિંતા કરવાની જરૂર નથી. 2025ની એપ્રિલ સુધીમાં પરદેશના યોગ થઈ જશે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે એક એમને કહેજો કે સફેદ ફૂલ અને દૂધ શંકર ભગવાનને ચડાવે અને 5 મુખી રુદ્રાક્ષ પોતે ધારણ કરે, જેથી એમને લાભ રહે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. મારા ભાઈનું નામ છે સંદીપ. જન્મ તારીખ 6/5/11/97. જી. એના લગ્નનો યોગ લગ્ન થતા નથી. સ્થળ અને સમય કહેશો બેન પહેલા? એનો સમય રાતે 11:30. જી. અને ગામ રખ્યાલ. જી. મકર રાશિનો બેન ચંદ્ર છે, કર્કનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, શુક્રવારનો દિવસ અને 8મની તિથિ છે. 7મા સ્થાનમાં ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ થયો છે, પણ ગુરુ મકર રાશિનો અસ્તનો થયો છે. બાકી જો આ સ્વગૃહી હોત તો તમારો છોકરો અત્યારે કોઈ પણ જગ્યાએ ખૂબ ટોપ ઉપર હોત. બીજી વસ્તુ કે 5મા સ્થાનનો માલિક બુધ બન્યો છે વૃશ્ચિકનો. લગ્નના યોગ એમને હજી થોડોક સમય રાહ જોવી પડે એમ છે, પણ નિત્યક્રમ પ્રમાણે એમને એક પીપળે જળ ચડાવવાનું. પીપળે જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને જળ ચડાવે. દરરોજ જે ગાયને કેળા ખવડાવે, ચોક્કસથી બેન વર્ષના અંતમાં એના લગ્ન થઈ જશે. આટલું નિત્યક્રમ કરશે તો કરાવજો, લાભ થશે. જી. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ, જન્મ તારીખ 18/11/87 હતી. જી. જામનગર.
અને રાત્રે 12:35 જન્મ છે. જી પ્રશ્ન કહેશો? પ્રશ્ન છે ને એક લગ્ન બાબતે અને જોબ અને કરિયર બાબતે. જી કન્યા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, બારસની તિથિ છે. સૂર્ય શનિ ભેગા છે, પિતૃદોષ છે, એમાં પણ શનિ શત્રુના ઘરનો છે એટલે વધારે હેરાન થાય છે. ચોથા સ્થાનમાં જાહેર સ્થાનમાં એમને ઉપાધિ રહેશે એટલે કે ભાઈ નોકરીનું થોડુંક અટુપટું છે, આવે જાય, સ્થિરતા ના રહે. એક જગ્યાએ સ્થિરતા રહેવી જોઈએ ને એવી સ્થિરતા નથી. ચોથું સ્થાન બગડ્યું છે ભાઈ, જેના કારણે સંઘર્ષ થાય, તકલીફ થાય, કોઈ જગ્યાએ સ્થિરતા ના મળે. પિતૃદોષ થયો છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે, સૂર્યનારાયણનું જળ ચડાવે, એક સૂર્ય યંત્ર આવે, સૂર્યનું યંત્ર આવે ને પોતાની જોડે રાખે. તાંબાની વીંટી અથવા તાંબાનું કડું, પંચધાતુનું કડું પહેરી શકે અથવા તો ખાલી તાંબાનું કડું જો એ જમણા હાથમાં પહેરશે તેનાથી અમને લાભ થશે. આટલું કરાવજો, ચોક્કસથી લાભ થશે. લગ્નના યોગ જલ્દી છે, ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો હેલો 19/2003 જી તરુણ ઝા જી બપોરે 12 વાગે. જી પ્રશ્ન કહેશો આપનો બેન? એનું લગ્ન યોગ ક્યારે છે અને એને નોકરી કરશે, બિઝનેસ કરશે, સમય વિદેશ જશે? જી કન્યા રાશિનો ચંદ્ર, વૃષભનો લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. લગ્નમાં બેન હજી ઘણી વાર છે, ઘણી એટલે ઘણી વાર છે. લગ્નમાં બહુ ઉતાવળ ના કરાવતા. એને પરદેશ જવો તો પરદેશ જવા દેજો, અને ધંધો કરવો તો ધંધો, નોકરીમાંથી એને એટલો ફાયદો નથી. કાં તો ધંધો કરે કાં તો પરદેશ મોકલજો, બેમાંથી એક કરાવજો. અને લગ્ન માટે કોઈ ઉતાવળ ના કરતા. છોકરો મંગળવાળો છે, ભારે છે મંગળ, એટલે મહેરબાની કરીને 28 વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન કરાવજો, નહીતર તો એને પાછું લગ્ન ભંગ કે સગાઈ ભંગ થશે. તો 28 વર્ષ પૂર્ણ થાય પછી કરાવો, ત્યાં સુધી થોડી રાહ જોવડાવો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિવાળા, ત્વચાનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ કોસ્મેટિક વાપરતા પહેલા ધ્યાન રાખજો, રિએક્શન એને બધું ના આવે. ત્વચાનું ધ્યાન રાખજો, તમને શરદી કફ ના થાય એનું ધ્યાન રાખજો. કાલે તમારા કર્મચારીઓ જોડે, તમારા મિત્રો જોડે દિવસ સારો પસાર થશે. બહાર હરવા ફરવાનું થશે અને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ, તમારી આવડત, તમારી કળાથી તમને લાભ થાય. સાથે કાલે વૃશ્ચિક રાશિવાળા લોખંડથી થોડું સાચવે, લોખંડથી થોડુંક ધ્યાન રાખે, અગ્નિ અને લોખંડ બંનેથી ધ્યાન રાખે. કાલે વૃશ્ચિક રાશિવાળાને પૈસાની રીતે આમ વર્ષ સારું છે, ચિંતા કરવાની જરૂર નથી. આર્થિક લાભ થાય, નાના મોટા આકસ્મિક ધન લાભ પણ થશે. સાથે તમારે તમારા કોઈ પણ મિત્રો જોડે બહાર જવાનું થશે. જાંબલી શુભ કલર, શુભાંક 2. ધનરાશિ, ધનરાશિને માનસિક રીતે થાકી જવાય, બહારના કામ, ઘરના કામ, બીજા કામ. ધનરાશિવાળાને માથા ઉપર અત્યારે સ્ટ્રેસ વધી રહ્યો છે, તણાવ વધી રહ્યો છે. મગજ શાંત રાખો, 7 શ્વાસ ઊંડા લેવાનું રાખો. દર 2 કલાકે 7 શ્વાસ ઊંડા લેવાના. આટલું કરો, માનસિક તણાવ ઓછો થાય. કાલે લાંબા ખર્ચા ના થાય, ખોટી ખરીદી ના થાય, તેનું ધ્યાન રાખીશું. સાથે નાનું મોટું પોતાના શરીર ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. વધારે પડતો પરિશ્રમ ના કરશો. કાળો શુભ કલર, શુભાંક 8. મકર રાશિ વાળાને ખરીદી કરવાના યોગ છે ભાઈ. નાની મોટી ખરીદી થતી રહેશે, ઘરમાં નવી વસ્તુઓ આવતી રહેશે. સાથે તમારા અંગત વ્યક્તિઓ જોડે દિવસ સારો પસાર થાય. કાલે તમારા પાકીટમાં ગાંધીજી આવતા રહેશે, ચિંતા કરવાની જરૂર નથી. અને માતા પિતાના આશીર્વાદથી કોઈ મોટા કામ પૂરા થશે. જે વિચાર્યું નથી એવા નાના મોટા કામ માતા પિતાના આશીર્વાદથી કાલે પૂરા થશે. નારંગી શુભ કલર, શુભાંક 8 છે. કુંભ રાશિને આવતીકાલે રોજિંદા કરતું કંઈક નવું, રોજિંદા કરતા કંઈક અલગ થશે. કાલે કુંભ રાશિ વાળાને ઘરે મહેમાન અતિથિ આવવાના યોગ છે. કોઈક જગ્યાએ હાજરી આપવી પડશે. સાથે તમારા જ્ઞાનથી લોકો તમારી તરફ
આકર્ષાય, લોકોને તમારા જ્ઞાનની, તમારી વાતો ગમે. લાલ શુભ કલર શુભાંક 6. મીન રાશિ વાળા કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. ઉધાર આપશો લેશો તો બમણું થશે, માટે મહેરબાની કરીને આ વસ્તુ ના કરતા. સમયસર કામ તમારું પૂરું નહીં થાય, કોઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાઓ અથવા તો કોઈક ને કોઈક જગ્યાએ તમારું જે કામ કરવાનું છે મુદત ચૂકાઈ જાય. ધ્યાન રાખજો. કાલે લોકોની કદર કરતા શીખો, જે લોકો તમારા માટે સમર્પણ કરી રહ્યા છે, જે લોકો તમારા માટે કંઈક કસાઈ રહ્યા છે પોતાની જાત, એમનું કદર કરો, એમનું સન્માન કરો, ઓળખતા શીખો લોકોને. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે એક લખમાબેન જામ કાઢશે અને જોઈશું આપણે કેવું છે ભાઈ, એન્જલ્સ શું કહી રહી છે. તો એન્જલ્સ નું કાર્ડ કાઢ્યું છે એસ ઓફ પેન્ટિકલ્સ. શું કાર્ડ આ સૂચવે છે? એસ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ. જાણીશું ને શું મેસેજ આપે છે. એક તો ભાઈ અબન્ડન્સ, મેનિફેસ્ટેશન, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ કરિયર અને ન્યૂ વેન્ચર અને પ્રોસ્પેરિટી. પહેલા તો અબન્ડન્સ આવી એટલે સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી. એટલે આ વર્ષે તમને શું મળશે? સુખ, સમૃદ્ધિ અને શાંતિ. બીજું, તમે જે વિચાર્યું છે તે પરિકલ્પના પૂર્ણ થશે. સપનાઓ જે વિચાર્યા છે તે હવે સફળ થશે. નવી તકો મળશે, નવી જગ્યાએ નવું કાર્ય થશે અને પોતાની રીતે, જાતે, સ્વતંત્ર રીતે તમારી ફાઇનાન્શિયલ પોઝિશન સુધારી શકશો. ધન લાભ રહેશે મોટા અને કોઈ પણ નવા મોટા વેપાર ધંધામાં તમે આગળ ચંપલાવો તો સફળતા રહેશે. ચિંતા કરવાની બાબત નથી. વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી લાભ થશે? શુક્રનું કાર્ડ આવ્યું છે. શુક્રવારના દિવસે, દર શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરવાનું અને 5 કમળ કાકડી અર્પિત કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.